શું પૈસાનું ટેન્શન તમને રાતે ઊંઘવા નથી દેતું? ફાઇનાન્સ બોરિંગ હોઈ શકે છે. એક સ્પ્રેડશીટ ને બજેટિંગ આ બધી વસ્તુ એકદમ ડરામણી છે, પરંતુ ચિંતા ના કરો. આપણે આના માટે ઇકોનોમિક્સમાં પીએચડી કરવાની નથી. મેન પ્રોબ્લેમ શું છે ખબર છે? એ છે ધ વોઇડ. વોઇડ એટલે શું ખબર છે? શૂન્યાવકાશ. આપણા ઘણા બધા લોકો આપણામાંથી પૈસા સારા એવા મહિને કમાતા હશે, પણ બધાનો એક જ સવાલ હોય છે કે સાલું પૈસા ક્યાં જતા રહે છે? તો પૈસા જાય છે શૂન્યાવકાશ એટલે ધ વોઇડમાં. આપણામાંથી બધા લોકોના આ જ પ્રોબ્લેમ સતાવતી હોય છે. કારણ શું છે? કારણ છે કે આપણે પ્રોપર પ્લાન બનાવ્યો નથી. તો સ્ટોપ મેકિંગ ઇટ કોમ્પ્લિકેટેડ. આમાં આપણા હ્યુમન કેલ્ક્યુલેટર બનવાની જરૂર નથી. ઘણી બધી વસ્તુ વાંચી, ફેક્ટ ચેક કર્યું અને એના પછી ગૂગલ ચેક કર્યું, યુટ્યુબ ચેક કર્યું એટલે મને ખબર પડી કે આપણે 3 સરળ નિયમોની જરૂર છે. આમાં કોઈ પણ જાતની પોતાની જાતને ગિલ્ટ આપવાની જરૂર નથી. કોઈ પણ ભારે શબ્દો પણ નથી, બહુ હાર્ડ કામ નથી. તો ચલો, આ 3 રૂલ છે આ રહ્યા. એક છે 50-30-20 નો રૂલ્સ. આ લગભગ ઘણા બધા લોકો જાણતા હોય છે કે બજેટ બનાવવું ખૂબ જરૂરી છે, જે પણ તમે પગાર કે પૈસા આવતા હોય મહિને એનું. બીજી વસ્તુ છે ધ બોરિંગ રૂલ્સ. બોરિંગ રૂલ્સ એટલે તમે જ્યાં ઇન્વેસ્ટ કરો ત્યાં ઇન્વેસ્ટ કર્યા પછી તમને ઊંઘ આવી જોઈએ. જે વસ્તુ બોરિંગ હોય ને ત્યાંથી જ પૈસા બને. અને ત્રીજી વસ્તુ છે એ છે કોન્શિયસ સ્પેન્ડિંગ. જે ગમે છે એના ઉપર ખર્ચ કરો. આ 3 સિમ્પલ રૂલ્સ છે. 3 રૂલ્સ આપણે થોડા ડીપમાં જાણીએ. તો રૂલ નંબર 1 છે 50-30-20 રૂલ્સ. ઘણા બધા લોકોને ખબર છે કે પૈસાનો આ રૂલ તમે અપનાવો તો તમારે હિસાબ રાખવાની જરૂર નહીં પડે. 50% તમારે નીડ એટલે તમારું ભાઈ રેન્ટ હોય, તમારું ઘરનું ફૂડ હોય, બિલ હોય, ઇન્સ્યોરન્સ હોય, જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ હોય એ 50%માં આવશે. 30% આવશે વોન્ટ્સ એટલે મોજ શોખ ને ફન. ઘણા લોકોને ગેમિંગનો શોખ હોય, વીકેન્ડમાં ફરવા જવું હોય, બહાર જવું હોય, તો 30% એની માટે વાપરો. પણ 20% તમારે તમારા ગોલ્સ, ભવિષ્યના પ્લાન માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. આટલી વસ્તુ તમે કરો તો એક પહેલો રૂલ્સ તમારો એકદમ જળવાઈ જાય. અચ્છા, તમે મોટા શહેરમાં રહેતા હોય, કદાચ અમદાવાદમાં તો બરાબર છે, પણ એનાથી મોટા શહેરમાં રહેતા હોય, મુંબઈમાં રહેતા હોય, દિલ્હીમાં રહેતા હોય કે બેંગ્લોરમાં રહેતા હોય, તો કદાચ તમારી નીડ 50%થી વધુ થઈ શકે છે. તો આમાં કેસ સ્ટડી હું તમને કહું તો જો, કદાચ તમારી સેલરી 50,000 રૂપિયા હોય તો 25,000 રૂપિયા તમારું ઘર ખર્ચમાં તમારે મૂકવાના રહેશે. 15,000 બિંદાસ તમે વાપરો. એમાં કોઈ પણ જાતની ગિલ્ટ કરવાની જરૂર નથી કે પૈસા ક્યાં વાપર્યા. વાપરો જ્યાં વાપરવા હોય તો. પણ 20% એટલે કે 10,000 રૂપિયા તમારે તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાના રહેશે. હવે રૂલ નંબર 2 છે એ છે ધ બોરિંગ રૂલ. જો ભાઈ રોકાણમાં મજા આવે ને તો તમે ખોટું કરી રહ્યા છો. એટલે કે ભાઈ ઇન્ટ્રાડે ટ્રેડિંગ તમે કરો અને રોજ 5,000 10,000 રૂપિયા મળતા હોય, 10,000 રૂપિયા નાખીને મજા આવે, પણ વસ્તુ લાભો પડે ત્યારે ખોટું સાબિત થઈ જાય. ધ સ્ટોક માર્કેટ ઇઝ અ ડિવાઇસ ફોર ટ્રાન્સફરિંગ મની ફ્રોમ ધ ઇમ્પેશન્ટ ટુ ધ પેશન્ટ. જે વ્યક્તિમાં ધીરજ છે એ જ વ્યક્તિ જોડે સ્ટોક માર્કેટમાંથી પૈસા પાછા આવશે. આ વોરેન બફેટનું કહેવું છે ભાઈ, મારું કહેવું નથી. એટલે મોટાભાગના લોકો પૈસા ગુમાવે છે કારણ કે એ લોકો અધીરા છે. તેઓ માર્કેટને હરાવવાનો પ્રયાસ કરે છે. એટલે સાચું ઇન્વેસ્ટમેન્ટ છે એ છે બોરિંગ. એટલે કે ભાઈ લાંબા સમયે પૈસા મળશે એ ઇન્વેસ્ટમેન્ટને સાચું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. જો આ પાવર ઓફ પેશન્સનો આ એક ગ્રાફ છે. ભાઈ માર્કેટ ઉપર નીચે થાય પણ ઇતિહાસ એવું કહે છે કે સરવાળે તો એ ઉપર જ જાય છે. આ એક 50 વર્ષના ડેટા છે. આ ડેટા મુજબ જે પણ લોકો સક્સેસફુલ ઇન્વેસ્ટરો છે ને એ લોકો કાં તો પછી મૃત્યુ પામ્યા છે અથવા તો રોકાણ કરીને ભૂલી ગયા છે. આ એમનું એકાઉન્ટ છે. ભાઈ માર્કેટમાં ક્રેશ 1 વાર 2 વાર, પછી મંદી આવી, એવરેજ 10% પણ ગ્રો કરીને છેલ્લે 40-50 વર્ષે મૂડી આખા ગામની થઈ જાય. જે લોકો મૃત્યુ પામ્યા કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને ભૂલી ગયા, એટલે પેશન્સ જે લોકોએ રાખ્યું એ લોકોના પૈસા વધ્યા. હવે હાઉ ટુ ઇન્વેસ્ટ લાઈક અ પ્રો.
પ્રો એટલે ભાઈ જો તમારી જોડે પૈસા હોય તો કોઈ પર્ટિક્યુલર શેર ઉપર જુગાર નહીં રમવાનો. આપણે કરવાનું મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી અથવા તો ઇન્ડેક્સ ફંડમાં બાય કરી નાખવાનું. અને એસઆઈપી કરવાની 1000, 2000, 5000 રૂપિયાની ઓટોમેટિક દર મહિને કપાઈ જાય. એને સેટ કરો અને ભૂલી જાઓ. અને તમારો જે પણ પોર્ટફોલિયો હોય એને દર અઠવાડિયે 10 દાડે માર્કેટ ઉપર નીચે થાય તો જોવાની જરૂર નથી. જોયાનું જ્યારે લાગે છે ને લાગે છે. પૈસા ઉપર જાય તો ખુશી મળે છે અને નીચે જાય તો દુઃખ થાય છે. એટલે તમારા પૈસાના કમ્પાઉન્ડિંગ થવામાં ટાઈમ લાગશે. એટલે શાંતિથી પૈસાને ઉગવા દો. અને રૂલ નંબર 3 છે એ છે કોન્શિયસ સ્પેન્ડિંગ. એટલે કોન્શિયસ સ્પેન્ડિંગ એટલે ભાઈ જો તમે કોફી પીતા હોય મોંઘી તો કોફી પીવાનું બંધ કરવાની જરૂર નથી. પણ 10 પીતા હોય તો 2-3 પીવો, થોડો કાપ મૂકો. ઘણા બધા લોકોની સલાહ એવી જ હશે કે ભાઈ તમે જે પણ મોટા અનનેસેસરી ખર્ચા કરો છો એ કરો નહીં. તો ભાઈ એ વસ્તુ તમે નહીં કરો તો તમારા જીવનનો કોઈ મતલબ નહીં રહે. પૈસા કમાઈશું તો થોડા વાપરીશું, નહીં વાપરીએ તો પછી મજા નહીં રહે. ખાલી ખાલી બચાવીને ભેગા કરીશું તો આપણા છોકરાઓ મજા કરશે. એટલે પૈસા કમાઓ, વાપરો, પણ થોડું ધ્યાન રાખો. એક સાયકોલોજી કહે છે કે બિન સ્પ્રેડિંગ. સ્પેન્ડિંગ એટલે મેં તમને જે પહેલાં કીધું, એક તમે સ્ટ્રિક્ટ બજેટ બનાવી નાખો અને એ બજેટને વળગ્યા રહો. પૈસા તમારા બનતા રહેશે પણ પૈસા તમારા કંઈ કામમાં આવશે નહીં. તો આ જ એક એક્સ્ટ્રીમ ડાયટ જેવું. તમારે 2-3 વસ્તુ જિંદગીમાં જે પણ વસ્તુ હોય આપણને ખુશ કરતી હોય, ટ્રાવેલ હોય, ટેક હોય કે પછી કપડાં હોય, બધું બંધ નહીં કરી નાખવાનું, પણ વાપરવાના, પણ માપના વાપરવાના. તો આ રૂલનો રિકેપ એટલે એક ચીજ સીટ કહેવાય કે હું તમને કહું તો પહેલું હતું 50-30-20 રૂલ્સ. 50% નીડ, 30% વોન્ટ અને 20% ગોલ્સ. ઓટોમેટિક બજેટ બનાવો. બીજી વસ્તુ છે એઝ અ બોરિંગ ઇન્વેસ્ટમેન્ટ. બોરિંગ એટલે ઇન્ડેક્સ ફંડ કે પછી તમે એસઆઈપી કરો કે અને શાંતિથી ધીરજ રાખો, જુગાર નહીં. અને ત્રીજું વસ્તુ છે એ છે કોન્શિયસ સ્પેન્ડિંગ. લવ ટ્રાવેલ, બાય ધ ટિકિટ, ડોન્ટ કેર અબાઉટ ધ કાર, ડોન્ટ બાય અ ન્યૂ કાર. એટલે ભાઈ જો તમને ટ્રાવેલ કરવાનો શોખ હોય તો ટિકિટ એકવાર ખર્ચો કરીને ફરી આવો. પણ હવે તમને બહુ મોંઘી ગાડી લેવાનો શોખ હોય તો પછી એમાં થોડા અટકાવ. કારણ કે ભાઈ મોંઘી ગાડી લેશો તો 20-25 લાખ રૂપિયા ઘૂસી જાય. પછી દર મહિને એનો ઈએમઆઈ ભરવાનો આવે. એટલે ખર્ચ ગમે ત્યાં કરો પણ અનનેસેસરી ખર્ચા ના કરો. હવે રાહ કોની જોવો છો? પરફેક્ટ પ્લાનની રાહ કોઈ દિવસ નહીં જોવાની. અત્યારે શરૂઆત કરજો તો 2-5 વર્ષે ગાડી થાળે પડશે. જો તમે આ પૈસાના 3 નિયમોનું પાલન કરશો ને તો તમે 90% લોકો જે છે એનાથી આગળ આવશો. પૈસા તમને સ્ટ્રેસ ના આપવા જોઈએ, પરંતુ એ તમારા જીવનને સપોર્ટ કરવા જોઈએ. મેં ઘણી બધા લોકોને જોયું છે કે કમાય છે પણ સ્ટ્રેસફુલ લાઈફ જીવે છે. કોવિડ પછી ઘણા બધા લોકો સ્ટ્રેસફુલ જીવવા માંડ્યા છે. તો પછી આપણે પૈસાના વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટ કરવાના, જેનાથી પૈસા આપણને સ્ટ્રેસ ના આપે ને આપણા જીવનને સપોર્ટ કરે. તો મની ઇઝ અ ટૂલ, નોટ ધ ગોલ. પૈસાને એક ટૂલ બનાવો, ખાલી લક્ષ્ય ના બનાવો. જીવન આસાન રહેશે અને જીવવાની મજા આવશે અને ભવિષ્ય પણ સારું રહેશે. કોમ્પ્લિકેટેડ જેટલી લાઈફ કરશો એટલા જ વધારે ઊંડા ખાડામાં પડશો. માટે શાંતિથી જે આવે એને 50-30-20 રૂલ્સ પ્રમાણે થોડું ઇન્વેસ્ટ કરો, થોડા વાપરો, જલસા કરો અને ઘર પણ ચલાવો અને શાંતિથી જીવો. આ જે મારો ગુરુ મંત્ર. That's all for today's વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂર કરી જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.